પહેલો પ્રશ્ન, માનવ શરીર રોજ કેટલી લાળ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ 1 થી 2 લીટર, ઓપ્શન બી 3 થી 4 લીટર, ઓપ્શન સી 5 થી 6 લીટર કે ઓપ્શન ડી 8 થી 10 લીટર. સાચો જવાબ છે ઓપ્શન બી 3 થી 4 લીટર. બીજો પ્રશ્ન, બાઇકની શોધ કયા દેશે કરી હતી? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ઇંગ્લેન્ડ કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ. ત્રીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી બુદ્ધિશાળી પક્ષી કયું છે? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી ઘુવડ કે ઓપ્શન ડી કાગડો. સાચો જવાબ છે ઓપ્શન ડી કાગડો. ચોથો પ્રશ્ન, સૌથી પહેલા રેલગાડી કયા દેશમાં શરૂ થઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઇંગ્લેન્ડ, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ. પાંચમો પ્રશ્ન, ગીરનું જંગલ કયા પ્રાણી માટે જાણીતું છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી દીપડો, ઓપ્શન સી વાઘ કે ઓપ્શન ડી હરણ. સાચો જવાબ છે ઓપ્શન એ સિંહ. છઠ્ઠો પ્રશ્ન, વિશ્વના કયા દેશને મિની પંજાબ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી કેનેડા. સાચો જવાબ છે ઓપ્શન ડી કેનેડા. સાતમો પ્રશ્ન, દાંડી કૂચ યાત્રા કયા વ્યક્તિના નેતૃત્વમાં યોજાઈ હતી? ઓપ્શન એ સ્વામી દયાનંદ સરસ્વતી, ઓપ્શન બી બાળ ગંગાધર તિલક, ઓપ્શન સી મહાત્મા ગાંધીજી કે ઓપ્શન ડી ભગતસિંહ. સાચો જવાબ છે ઓપ્શન સી મહાત્મા ગાંધીજી. આઠમો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું પક્ષી ઘર ક્યાં આવેલું છે? ઓપ્શન એ કોલકાતા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી મુંબઈ. સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા. નવમો પ્રશ્ન, કયા ફળમાં ગેસ હોવાના કારણે પાણીમાં તરે છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી સફરજન, ઓપ્શન સી અનાનસ કે ઓપ્શન ડી બોર. સાચો જવાબ છે ઓપ્શન બી સફરજન. દસમો પ્રશ્ન, વધારે પડતી મેગી ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી કમળો, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી એસિડિટી. સાચો જવાબ છે ઓપ્શન સી કેન્સર. 11મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધારે કઈ ભાષા બોલાય છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી અંગ્રેજી, ઓપ્શન સી સંસ્કૃત કે ઓપ્શન ડી હિન્દી. સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાતી. 12મો પ્રશ્ન, કયું જાનવર ગુલાબી રંગનું દૂધ આપે છે? ઓપ્શન એ હિપ્પોપોટેમસ, ઓપ્શન બી ગધેડી, ઓપ્શન સી ઊંટડી કે ઓપ્શન ડી માદા હાથી.
સાચો જવાબ છે ઓપ્શન એ હિપ્પોપોટેમસ. 13મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રગાન કોણે લખ્યું હતું? ઓપ્શન એ મહાત્મા ગાંધીજી, ઓપ્શન બી ભગતસિંહજી, ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોર કે ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદ. સાચો જવાબ છે ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોર. 14મો પ્રશ્ન, પેપ્સી કયા દેશની કંપની છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. 15મો પ્રશ્ન, વધારે પડતું ખજૂર ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ તાવ આવવો, ઓપ્શન બી શરદી ઉધરસ થવી, ઓપ્શન સી ચેપી રોગ કે ઓપ્શન ડી દાંતની સમસ્યા. સાચો જવાબ છે ઓપ્શન ડી દાંતની સમસ્યા. 16મો પ્રશ્ન, મુકેશ અંબાણીનો જન્મ કયા દેશમાં થયો હતો? ઓપ્શન એ યમન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ યમન. 17મો પ્રશ્ન, કયું પ્રાણી ઘરના રસ્તા શોધી શકે છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી કૂતરો, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી બિલાડી. સાચો જવાબ છે ઓપ્શન બી કૂતરો. 18મો પ્રશ્ન, કયું જાનવર સૌથી વધારે આળસુ હોય છે? ઓપ્શન એ દીપડો, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી સિંહ કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન સી સિંહ. 19મો પ્રશ્ન, કયું ફળ પાણીથી ભરેલું હોય છે તેથી ઉનાળામાં ઠંડક આપે છે? ઓપ્શન એ દાડમ, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી તરબૂચ. સાચો જવાબ છે ઓપ્શન ડી તરબૂચ. 20મો પ્રશ્ન, દૂધ સાથે શું ખાવાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે? ઓપ્શન એ કેળા, ઓપ્શન બી લીંબુ, ઓપ્શન સી બદામ. એકવીસમો પ્રશ્ન, માણસ ઘરડો થાય છે ત્યારે કયું અંગ નબળું પડે છે? ઓપ્શન એ કિડની, ઓપ્શન બી આંખ, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી કાન. સાચો જવાબ છે ઓપ્શન બી આંખ. 22મો પ્રશ્ન, શાકભાજીનો રાજા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મૂળાને, ઓપ્શન બી ગાજરને, ઓપ્શન સી બટેટાને કે ઓપ્શન ડી રીંગણાને. સાચો જવાબ છે ઓપ્શન સી બટાટાને. 23મો પ્રશ્ન, ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી કે ઓપ્શન ડી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. સાચો જવાબ છે ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ. 24મો પ્રશ્ન,
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ સરોજિની નાયડુ, ઓપ્શન બી પ્રતિભા પાટીલ, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી કે ઓપ્શન ડી લીલા શેઠ. સાચો જવાબ છે ઓપ્શન બી પ્રતિભા પાટીલ. 25મો પ્રશ્ન, ભારતમાં પ્રથમ ડાક વ્યવસ્થા શરૂ કરવાવાળા ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ લોર્ડ વિલિયમ બેન્ટિંગ, ઓપ્શન બી જેમ્સ વોટ, ઓપ્શન સી લોર્ડ ડલહૌજી કે ઓપ્શન ડી કોલંબસ. સાચો જવાબ છે ઓપ્શન સી લોર્ડ ડલહૌજી. 26મો પ્રશ્ન, ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં છે? ઓપ્શન એ સામવેદ, ઓપ્શન બી અથર્વવેદ, ઓપ્શન સી યજુર્વેદ કે ઓપ્શન ડી ઋગ્વેદ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઋગ્વેદ. 27મો પ્રશ્ન, કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી મધ્યપ્રદેશમાં, ઓપ્શન સી ઓરિસ્સામાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.